ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણે ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ મેં પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, આજ તો મારે વહેલું ઉઠવું પડ્યું, કારણ કે છે ને છોકરીઓના કાંઈક સ્કૂલમાં આજ પ્રોગ્રામ ને છે એવું બધું આખું સોજેલી રહીએ છે, આખું મોટું. તો ચાલો હમણાં છોકરીઓને ઉઠાડવાની હજી વાર છે, જે અજાન થઈ જ છે, થોડીક વાર પછી ઉઠાડું. 7 વાગ્યા છે, 7 વાગે મેં કીધું 7 વાગ્યા પછી ઉઠાડું ને તો 7:30 કે એને જવાનું છે, તો અડધી કલાકમાં બે રેડી થઈ જશે. તો એને હવે ઉઠાડીશ. ચા પાણી બની ગયા છે, મેં પી પણ લીધું છે. સવારમાં ચા પીવું છું, બપોર પછી નથી પીતી હું. આખા દિવસમાં પછી ના જોઈએ મને, સવારમાં ખાલી ઉઠું ને ત્યારે ચા જોઈએ. તો હવે અત્યારે છોકરીઓને ઉઠાડીશ ને એને રેડી કરીશ. અને સાનવી 2 ડાન્સમાં રહી છે ને રીમસા એક જ ડાન્સમાં રહી છે. તો 2 દિવસથી સાનવી બહુ જ ગભરાય છે કે મને નહીં આવડે તો આવડે છે મસ્ત, ઘરે પ્રેક્ટિસ કરે છે ને હું જોઉં છું બધું, તો આવડે છે મસ્ત. પણ સાનવી કોણ જાણે ગભરાય બહુ જ જાય છે, પહેલાંથી જ એવી છે, બીકણી એટલી છે ને ગભરાય બહુ જ જાય છે. તો રીમસાને તો કાંઈ ઉપાધિ જ ના હોય, થવાનું હશે તો થશે, નગર આયલું કે છે. પણ સાનવી બહુ જ મારી બીકણી એટલી છે ને ગભરાય બહુ જ જાય છે. તો હવે એને ઉઠાડીશ ને એને રેડી કરીશ. કાલ તો આખી ધ્રુજતી હતી ને કે મમ્મી મને બીક લાગે છે, એવી જ રીતે કાલ આખો દિવસ કર્યું છે. તો મારાથી બ્લોગ પણ શૂટ ના થયું કાલ કાંઈ. અને આજ પાછું મેં કીધું ચાલો આજ છોકરીઓનું છે ને પ્રોગ્રામને તો થોડું ઘણું બ્લોગ શૂટ કરીશ એનું. તો સાનવીનું ડાન્સ ને તમે જોજો કેવું કરે છે સાનવી ને રીમસા બે. વળી રીમસા કહે છે મમ્મી તમે મારું તો નામ ના લીધું, બ્લોગ જોવે છે ને તો પછી બહુ જ રોવે. આપણે સાનવીનું કંઈક કહીએ તો એમ કહે કે રીમસા એમ કે, પછી બ્લોગ જોવે ને તો મમ્મી તમે મારું કાંઈ કહેતા નથી, મમ્મી તમે મારું નામ નથી લેતા. તો ચાલો રીમસાનું અને સાનવીનું બેયનું ડાન્સ આજ તમે જોજો કેટલું મસ્ત કરે છે. તો સાનવીને છે ને પહેલાં અલગ કપડાં પહેરાવવાના છે, વ્હાઇટ ટી-શર્ટ ને બ્લેક પેન્ટ. તો એ અત્યારે પહેરાવીશ ને પછી હું સાનવી ડાન્સ પતી જશે ને પછી એને કપડાં બદલવાના છે. તો એ કપડાં પણ ભેગા લઈ જઈશ. મારે જવું જોશે કેમ કે છોકરીઓ છે, નકર તો હું કોઈ દી જાઉં નહીં, પણ આજે છોકરીઓ છે ને તો મારે ડાન્સમાં તો જવું જોશે, જોવા પણ જવું જોશે મારે. પણ એના કરો છે મમ્મી તમે ના આવ્યા ને પપ્પા પણ ના આવ્યા. અજાનિબ છે ને થોડા ઘણા કામમાં છે, બાજુમાં મહિનું થઈ ગયું છે ને, તો આજે અહીંયા જારત પણ છે. તો એ જારતમાં જશે ને હું આ બાજુ જઈશ સ્કૂલે હનીફને કહીશ કે મને મૂકી જાવ, તો એ મૂકી જશે મને. પછી જોયું જશે, પછી કોઈ મારી નણંદ કે કોઈ ફ્રી હશે ને તો એને લેતી જઈશ. પછી અમે બે આવેલી આવશું, જો ફ્રી હશે તો. નકર તો પછી હનીફને કહીશ કે મને મૂકી જાઓ તમે. તો અત્યારે તો બસ છોકરીને ઉઠાડવા જાઉં છું ને પછી રેડી કરીશ. ગાઈસ અમે ઉઠી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ. રીમસાએ પણ રેડી થઈ ગઈ છે. રીમસા તો હવે જાય અમે 26મી જાન્યુઆરીમાં. આજ અમારે સ્કૂલે ફંક્શન છે ને તો અમે ડાન્સ માર્યા છીએ. ફ્રેન્ડ્સ, છોકરીઓ બે વહી ગયું છે રેડી થઈને, ને 8માં થોડીક જ વાર છે. ડાન્સ થોડાક આગળ છે, હું છે ને થોડી વાર પછી જઈશ કેમ કે છોકરીઓનો ડાન્સ છેલ્લે છે ને ટાઢ બહુ જ છે. અને એમ તો સ્વેટર મેં એને પહેરાવી દીધા છે, મેં કીધું તમારો ડાન્સ આવે ને ત્યારે તમે સ્વેટર કાઢી નાખજો. તો અત્યારે હું નાસ્તાની બધી તૈયારી કરું છું ને અમે બે છીએ હજી બાકી નાસ્તામાં. છોકરીઓ તો થોડું ઘણું જઈએ ને ભાઈ હોય ખાઈને વહી ગઈ. અને રીમસાને અત્યારે પહેલાં ફ્રોક પહેરાવવાનો હતો અને સાનવીનું પહેલે ટી-શર્ટ ને પેન્ટવાળું ડાન્સ છે, તો સાનવી ટી-શર્ટ ને પેન્ટ પહેરીને ગઈ છે. હજી તો નાસ્તો વાસ્તો કરી પછી હું દવા પીને પછી જઈશ. કામ તો ઘરે આવીને પછી થશે, કેમ કે ફરી છોકરીઓનો ડાન્સ ચાલુ થઈ જશે ને તો એને એમ થશે કે મારા મમ્મી હજી આવ્યા અને વળી બી છે. એટલે હું નાસ્તો પાણી કરીને દવા પીને પછી વહી જઈશ. 8 વાગ્યા છે, 9 વાગે હું જઈશ. ત્યાં લગનમાં તો થોડાક એના ડાન્સ છે, બીજા બધા ના આગળ
તો એ થઈ જશે. સાનવીનું રીમસાનું છે એટલે એક 7મા 8મો ડાન્સ છે બે બેનોનો. તો ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરી લઈ, પછી આપણે નીકળશું. ફ્રેન્ડ્સ નાસ્તા પાણી થઈ ગયા છે ને હું પણ રેડી થઈ ગઈ છું. અને સ્કૂલ તો બાજુમાં જ છે, 8:45 જેવું થાય છે. તો હમણાં જવું છે થોડીક વારમાં. કામકાજ તો આવીને પછી જ કરીશ, કેમ કે અત્યારે કામકાજ કરવા બેસીશ ને તો સ્કૂલે હું પહોંચી નહીં શકું. અને થોડીક વારમાં સાનવીનો ડાન્સ પણ છે. તો ચાલો હવે આપણે સ્કૂલે જઈ આવી. આપણા ગામના તમામ પ્રિય ગુરુગઢવાસીઓ, તો અહીંયા રાષ્ટ્રધ્વજનું ગીત ને બધું એ હાલતું હતું. તો મેં છે ને અવાજ બંધ કરી દીધો, કેમ કે કોપીરાઇટ આવી જાય છે એના કારણે. તો તમે આગળ પણ જોશો વિડીયોઝ, એમાં છે ને ડાન્સ પરફોર્મન્સ હશે, એમાં કોપીરાઇટ આવી જશે ને એના કારણે અવાજ હું બંધ કરી દઈશ. તો ચાલો હવે અહીંયા સાનવી ને રીમસા બે આગળ ઊભી છે. અહીંયા સાનવી છે, તમે જોતા હશો. તો આ તો સમગ્ર દેશ ચલાવવાનો હતો. તો સમગ્ર દેશ ચલાવવા માટે એક સુશાસન સ્થાપવા માટે એક મોટા બંધારણની સારા એવા બંધારણની જરૂર હતી. તો આપણા દેશના તો તમે સાનવીનો ડાન્સ આગળ જોઈ લીધો છે. તો આ સાનવી અને રીમસાનો ડાન્સ છે. આગળ સાનવી છે, એ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. રીમસા છે ને દેખાતી નથી, પણ આ ડાન્સમાં છે. અમુક અમુક જગ્યાએ ક્યાંક દેખાશે. આ પીળા કપડાવાળી છોકરી છે ને એના પાછળ રીમસા છે. તો એ છોકરીને કહેતી હતી હું કામ હટી જા, મને જોતી હતી પણ તો એ હટતી નથી, થોડીક હટી વળી પાછી. તો અહીંયા રીમસા છે ને નાનકડી પડતી હતી, આગળ મોટી છોકરી આવી ગઈ હતી. અને મેં અવાજ બંધ કરી દીધો છે. સોંગ હતું એટલે કોપીરાઇટ આવી જતું હતું, એના કારણે મેં સોંગનો અવાજ જે હતો એ મેં ઓફ કરી નાખ્યો. તો ચાલો તમને ડાન્સ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. સાનવીનો ડાન્સ ને રીમસાનો ડાન્સ બેનો ડાન્સ મને કહેજો કોમેન્ટમાં કેવો લાગ્યો. આ બધા સોંગ મિક્સ હતા, 3-4 સોંગ હતા, એના ઉપરથી ડાન્સ હતો છોકરીઓનો. એમાં હવે પહેલાં બીજા વાળા ને બાલવાટિકાવાળા ત્રણેય હતા.
તો સારો ડાન્સ ચાલો કરી લીધો છોકરી મેં. તો ચાલો આપણે અવાજ તો આ સોંગનું એડ ના કરી શક્યા કોપીરાઇટના કારણે. અત્યારે આવી ગઈ છું ઘરે ને 12:15 જેવું થાય છે. જે કામકાજ બધાય પડ્યા છે ને છોકરીઓ પણ આવી ગઈ છે. એ કપડાં બપડા ચેન્જ કર્યા અને હવે બસ હું કામકાજ કરીશ. મસ્ત ડાન્સ બે કર્યા છે સાનવી અને રીમસાએ, આગળ તમે જોયું. અને રીમસા છે ને એક ડાન્સમાં બતાતી નથી. રીમસા તો એકમાં જ હતી, સાનવી બેમાં હતી. તો રીમસા જે ડાન્સમાં હતી ને બતાતી નથી, આગળ એના કરતા મોટી છોકરી રહી ગઈ હતી. અમુક જગ્યાએ બતાય છે ઈ રીમસા. બાકી રીમસાએ પણ ડાન્સ મસ્ત કર્યું. તો ચાલો હવે ઘરના કામકાજ કરી લઈ. આમ તો અહીંયા છોકરીઓ તો જમવા જશે, કેમ કે ત્યાં જ છે, અહીંયા જારત નહીં. હું નહીં જાઉં, છોકરીઓ જશે. તો ચાલો હું કામકાજ કરી લઉં. પહેલાં બધા કામકાજ એમને મૂકીને વહી ગઈ હતી સવારે. ખાલી નાસ્તા પાણી થયા ને છોકરીઓને રેડી કરી અને મોકલી દીધી. છોકરીઓને 7:30 વાગે જવાનું હતું. હું તો છેક 9 વાગે ગઈ, પણ તોય નાસ્તા પાણીને કર્યા ને તો મોડું થઈ ગયું. થોડો ઘણા કામકાજ થયા હતા, પથારીઓને ઉપાડી હતી, બાકી તો બધું એમને પડ્યું છે હજી. તો હવે અત્યારે કામ કરીશ ને છોકરીઓને કંઈક ખાવાનું આપીશ, કેમ કે કંઈ નાસ્તો પાણી કરીને ગઈ નથી ને પાછી સાનવીને ઉછારા ચડતા હતા સવારમાં. સાનવી અને રીમસા બે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. તો ચાલો હવે કામકાજ કરીને આપણે પછી મળીએ. તો ગાઈઝ અત્યારે સ્ટ્રોબેરી ખાઈ છીએ. તો ગાઈઝ આજ તો સ્કૂલે બહુ જ એટલે બહુ જ ફંક્શનમાં મજા આવી, બહુ જ. હાલો તમે પણ નાસ્તો કરવા. તો ફ્રેન્ડ્સ અત્યારે તો હજી રસોઈને થોડીક વાર છે, હજી 6:45 જેવું થાય છે. અને રીમસા આજે અમારી બહુ જ થાકી ગઈ છે અને નીંદર પણ ફૂલ આવી છે અને પગે એવા દુખે છે, તો હજી એના પગ દાબું છું. રીમસા થાકી રહી છે ને, વહેલી ઉઠી હતી ને પાછી બહુ જ થાકી ગઈ છે. થાકી તો હું પણ છું, કામકાજ કર્યા વગર કાંઈ. કામકાજ તો ઓછું હતું આજ, પણ છે ને હું બેસવાનું વધારે, અડધું બપોર બેસવાનું થઈ ગયું એના કારણે.
મને બેસવાની થોડી ઘણી ના પાડી છે, તો આજ થોડું પસમું લાગ્યું છે, બીજું કંઈ નહીં. કમરમાં બહુ જ દુખાવો જ થાય છે મને. ચાલો રીમસા તો હમણાં સૂઈ જશે. રોટલીને પડી હતી એ ખાઈ લીધું છે, તો સૂઈ જાય તો કાંઈ ઉપાધિ નથી. અને આપણે રસોઈમાં જ કરવું છે કઢી ખીચડી. મારે કઢી ખીચડી ખાવી છે આજે. રીમસા તો કઢી નહીં ખાણી બોલ તો સુમીરા વિયારું કરંટાણે ઉઠાડી અને જમવા ટાઈમે ઉઠાડીશ પાછી. અને સૂવું છે તો ભલે સૂઈ જાય થોડીક વાર. ચાલો હવે આપણે રસોઈ કરવા ટાઈમે મળીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, રાતે તો આપણે છે ને કાંઈ બ્લોગ શૂટ ના થયું પછી, કેમ કે રીમસાને બહુ જ પગને દુખતા હતા ને, તો રોજ કરતી હતી. આખો દિવસ એ થાકી ગઈ હતી ને એના કારણે. અને ના પછી બ્લોગ એન્ડિંગ થયું કે કાંઈ નહીં. ને અત્યારે મારી તબિયત ઠીક નથી, ટાઢને પડ્યા રાખે છે ને મને છે ને કમરમાં બહુ જ દુખાવો થાય છે. જાઉં તો હોસ્પિટલ, પણ હોસ્પિટલ લગીને મારાથી બેસાય એમ જ નથી. જવું પડે છે ખંભાળિયા. અમારે આજુબાજુ તો આપણે દવા ચાલુ નથી હમણાં, તો ખંભાળિયા જ જવું પડે. તો છે ને ખંભાળિયા હોસ્પિટલ મારે બતાડવા જવું હતું, પણ આજ નથી મારાથી બેસાય એમ. તો પછી જાશું 2 દિવસમાં અમે. લાઇટ પણ વહી ગઈ છે ને છોકરીઓ હમણાં જ 2 સ્કૂલ ગયું, તો આજ તો એકલા જ ઘરે છે, બીજું કોઈ છે નહીં ઘરે. ગળામાં દુખાવો અતિશય થાય છે, આખું દુખે છે ને એવી રીતે થાય છે માથું ને આ પવન ને ઠંડી ને એના કારણે. બીજું કંઈ નહીં, માથું મારું પવન કા ઠંડીને વધારે હોય ને તો એના કારણે મારું માથું ચડે. તડકો વધારે હોય ને તોય મારું માથું ચડે. તો વ્લોગ આપણે એન્ડિંગ નહોતો થયો ને, અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે, ઘરમાં કામકાજ થઈ ગયું છે, થોડું ઘણું બહાર કામ બાકી છે, પણ થોડીક વાર પછી કરું. આરામ કરતે કરતે કરીશ ને તો થઈ જશે, નકર પછી પડ્યું રહે છે. બધું ભેગું કરી નાખું ને તો હું પણ થાકી જાઉં ને કામ પણ મને એમ જ થાય કે હજી પડ્યા છે એવી રીતે થાય. બધું ભેગું કામ કરી નાખું ને તોય ગળામાં બહુ જ મને દુખાવો થાય છે ને કમરમાં આજ મારી બહુ જ કમર દુખે છે. તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.